હું આપ સર્વે વિદ્યાર્થી મિત્રો અને વાલીઓનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ ટોપિક છે એ શરૂ કરેલો હતો। ઇન્ટ્રોડક્શન પ્રસ્તાવના એની જોયેલી હતી અને વિભક્તિ કોષ્ટક જે છે એ આપણે સમજેલા હતા। હવે ત્યારબાદ આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે થિયરી નંબર 2 તરફ આગળ વધીશું। સબ્જેક્ટ ઇંગ્લિશ, ટોપિક આપણો એ છે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ। વિદ્યાર્થી મિત્રો, આ છે તમારી થિયરી નંબર 2। હેડિંગ આપણે આપેલું છે વાક્યને પેસિવમાં ફેરવવાના સ્ટેપ્સ। આવું હેડિંગ આપણે આપેલું છે, બરાબર। કોઈ પણ વાક્યને પેસિવમાં ફેરવવા માટેના કેટલાક સ્ટેપ આપણે અહીંયા લખેલા છે। સ્ટેપ્સ શબ્દ આવે એટલે આપણને દાંડિયા યાદ આવે, બરાબર। નવરાત્રી યાદ આવે। આ વખતે તો નવરાત્રીનું આયોજન થશે કે કેમ કાંઈ નક્કી નથી, તો આપણે સ્ટેપ્સ શબ્દ છે એ ખાલી લખી અને મનમાં આપણે દાંડિયાના સ્ટેપને યાદ કરી અને આગળ વધીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાક્યને પેસિવમાં ફેરવવાના સ્ટેપ્સની યાદી બનાવેલી છે અને સાથે વચ્ચે બીજી બે થિયરી લખેલી છે। તો જોઈએ આપણે સૌથી પહેલા આપણે લખેલું છે કર્મ। વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તાવના વખતે આપણે જોયું હતું કે પેસિવ વાક્ય છે એને ઓળખવાનું કેવી રીતે, તો કે કર્મ આગળ હોય। તો એનો મતલબ એ છે કે તમારે કોઈ પણ એક્ટિવ વાક્યને પેસિવમાં ફેરવવું છે તો શરૂઆત તમારે અહીંથી જ કરવી પડશે। હવે કર્મમાં જો આપણે જે શબ્દો તમને લાસ્ટ લેક્ચરમાં કીધેલા હતા કે કર્મમાં સામાન્ય રીતે વસ્તુનું નામ, પછી કોઈ તહેવારનું નામ, કોઈ વિષયનું નામ, કોઈ રમતગમતનું નામ, આવા કોઈ શબ્દ જો કર્મ તરીકે હોય વાક્યમાં તો ઈ શબ્દને બેઠે બેઠે આપણે મૂકી દેવાના રહેશે। એમનો વાક્યમાં હોય ત્યાંથી ને ખાલી આગળ જ ખેંચવાના રહેશે। પરંતુ જો વિદ્યાર્થી મિત્રો વિભક્તિ કોષ્ટક પ્રમાણે કર્મ વિભક્તિમાંથી જો આપણને કોઈ પણ શબ્દ આપેલો હશે તો આપણે એમાં ફેરફાર કરવાનો થશે। એટલે એ વસ્તુ છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની થશે, બરાબર। તો પહેલું સ્ટેપ આવશે આપણું કર્મ। સ્ટેપ નંબર બીજું છે કાળ મુજબ ટુ બી નું રૂપ। કાળ આપણે શીખી ગયા છીએ, તો કયા કાળમાં કઈ ટુ બી નું રૂપ આવી જનરલી આપણને ખબર છે, પણ બે કાળની વિશેષ માહિતી આપણે ધ્યાનમાં રાખવાની છે। તો કયા કાળ સાથે કઈ ટુ બી નું રૂપ આવશે એના માટે મેં તમને નીચે આ થિયરી લખી દીધી છે, આને ખાસ યાદ રાખવી પડશે આપણે। સ્ટેપ બીજું આપણું આ છે કાળ મુજબ ટુ બી નું રૂપ, પણ એની સાથે આપણે આ માહિતીને ખાસ યાદ રાખવી પડશે, તો જ તમને ખબર પડશે કે કયું ટુ બી નું રૂપનો પ્રયોગ કરવો, બરાબર। તો જોઈએ આપણે સાદો વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ બંનેમાં ટુ બી ના રૂપ તરીકે એમ ઇઝ આર નો પ્રયોગ થાય છે। સાદા વર્તમાન કાળનું વાક્યને તમે પેસિવમાં ફેરવશો કે ચાલુ વર્તમાન કાળના વાક્યને પેસિવમાં ફેરવશો તો ટુ બી ના રૂપ તરીકે તમારે એમ ઇઝ આર માંથી એક શબ્દનો પ્રયોગ કરવાનો થશે। નંબર 2 છે સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ। ટુ બી ના રૂપ તરીકે વોઝ અને વેર। સાદા ભૂતકાળનું વાક્ય તેને તમે પેસિવમાં ફેરવો કે ચાલુ ભૂતકાળના વાક્યને પેસિવમાં ફેરવશો તો ટુ બી ના રૂપ તરીકે તમારે વોઝ કે વેર આ બંનેમાંથી કોઈ પણ એક શબ્દનો પ્રયોગ કરવાનો થશે। ત્યારબાદ છે સાદો ભવિષ્યકાળ। એના ટુ બી ના રૂપ તરીકે જનરલી શેર અને વિલ આવે। અહીંયા આપણે શેર લખેલું નથી કારણ કે હવે શેરનો ઉપયોગ થતો નથી, તમે દરેક સ્થાને વિલ મૂકી શકો છો એટલે અહીં શેરને લખેલું નથી, આપણે ખાલી વિલ યાદ રાખવાનું। ત્યારબાદ પૂર્ણ વર્તમાન કાળ। તો પૂર્ણ વર્તમાન કાળ ટુ બી ના રૂપ તરીકે છે હેવ અને હેઝ। પૂર્ણ વર્તમાન કાળનું કોઈ પણ વાક્ય આપે છે એને પેસિવ વોઇસમાં ફેરવવાનું છે તો હેવ અથવા હેઝ બેમાંથી એક ટુ બી ના રૂપનો પ્રયોગ કરવાનો થાય છે। પૂર્ણ ભૂતકાળ એના ટુ બી ના રૂપ તરીકે માત્ર એક જ શબ્દ છે હેડ। તો પૂર્ણ ભૂતકાળનું આપણે કોઈ પણ વાક્ય આપેલું હોય એક્ટિવ વોઇસનું પેસિવમાં રૂપાંતરિત કરશું ત્યારે આપણે હેડનો પ્રયોગ કરવાનો થશે। અને લાસ્ટ છે પૂર્ણ ભવિષ્યકાળ। એના ટુ બી ના રૂપ તરીકે છે વિલ હેવ અને શેલ હેવ। પણ શેલ તો આગળના આપણે એ પ્રમાણે આપણે યુઝ નહીં કરીએ તો ચાલે છે એટલે આપણે વિલ હેવ નો પ્રયોગ કરેલો છે, રેડી। તો કયા કાળની સાથે કયા ટુ બી ના રૂપનો પ્રયોગ થશે એ યાદી આપણે અહીં બનાવેલી છે। આ યાદી તમારે ખાસ યાદ રાખવી પડશે, તો જ તમે સાચા ટુ બી ના રૂપને યોગ્ય સ્થાને મૂકી શકશો અને તમારું વાક્ય છે એ સાચું પડશે। તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે કેટલા કાળ થાય છે 1 2 3 4 5 6 7 8 8 કાળ થઈ। પેટા વિભાગ સહિત કુલ કાળની સંખ્યા 12 છે। પ્રસ્તાવના વખતે આપણે વાત કરી હતી ટેન્સીસની, બરાબર। તો 12 કાળમાંથી અહીંયા મેં તમને 8 કાળની યાદી છે લખી દીધી છે। તમને એમ થશે કે સાહેબ તો બાકીના જે 4 કાળ છે, બરાબર, એનું શું? એમાંથી કદાચ તમને પૂછવાનું તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અંગ્રેજી વ્યાકરણના ઇતિહાસમાં
12 કાર્ડ છે એમાંથી માત્ર 8 જ કાર્ડનો પેસિવ થાય છે, બાકીના જે 4 કાર્ડ વધ્યા એ 4 કાર્ડનું પેસિવ થતું જ નથી, અંગ્રેજી વ્યાકરણ ઇતિહાસમાં થતું નથી, તો પછી એની માહિતી તો આવે જ નહીં, બરાબર છે? એટલે તમને જો પૂછાશે તો આ 8 જ કાર્ડની માહિતી પૂછાશે, એમાં ખાસ ધોરણ 10 ના વિદ્યાર્થીઓને આ 7 કાર્ડ સાદા વર્તમાન કાળથી લઈને પૂર્ણ ભૂતકાળ સુધી આ 7 કાર્ડમાંથી જ પૂછાય છે. ધોરણ 11 ના વિદ્યાર્થીઓને સાદા વર્તમાન કાળથી લઈને પૂર્ણ ભવિષ્યકાળ કે એક કાર્ડ એડ થાય છે, કેમ કે 12મા ધોરણમાં પણ તમને 8 જ કાર્ડનો બેસિક પૂછાશે, એટલે 10મા ધોરણના વિદ્યાર્થીઓ તો અહીંયા સુધી તૈયાર કરવાનું છે, પણ 11મા ધોરણના વિદ્યાર્થીને એક કાર્ડ એક્સ્ટ્રા તૈયાર કરવાનો થશે, બરાબર છે? તો 10મા ના વિદ્યાર્થીઓ પણ આ એક કાર્ડ તમે તૈયાર કરી લ્યો તો ધોરણ 11 અને ધોરણ 12 માં તમારે તકલીફ પડે નહીં, કેમ કે ત્યાં પણ થિયરી તો આ જ આવશે, બરાબર? એમાં કોઈ ચેન્જીસ નહીં આવે. તો આ છે તમારું બીજું સ્ટેપ, કાર્ડ મુજબ ટુ બી ના રૂપ, કયા કાર્ડ સાથે કયું ટુ બી નું રૂપ આવે છે. ચલો ત્યારબાદ આપણે જોઈએ સ્ટેપ નંબર 3, બી બીંગ બીંગ. આ 3 શબ્દનો પ્રયોગ કરવો, પણ કેવી રીતે? કાર્ડ સાથેનો પ્રયોગ થાય છે, તો કયા કાર્ડ સાથે કયા શબ્દનો પ્રયોગ થશે એના માટે પાછી મેં તમને નીચે આ થિયરી લખી દીધી છે, તમને ખ્યાલ આવે કે આ કાર્ડ સાથે આ શબ્દનો પ્રયોગ કરવાનો છે. તો જોતા જઈએ, સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ ડેશ કરીને આપણે ચોકડી કરેલી છે, મતલબ શું કે સાદા વર્તમાન કાળ કે સાદા ભૂતકાળના વાક્યમાં આ 3 માંથી એક પણ શબ્દનો પ્રયોગ થતો નથી. તો તમે કહે સાહેબ તો ભાઈ કોઈ ચોથા શબ્દનો પ્રયોગ થતો હશે તો પછી લખી નાખ્યું તો સાથે નહીં. સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળના વાક્યમાં આવા કોઈ શબ્દનો પ્રયોગ થતો નથી, એટલે એનો અર્થ એવો થાય કે સાદા વર્તમાન કાળ કે સાદા ભૂતકાળનું વાક્ય હોય તો આ ત્રીજું સ્ટેપ જે છે એ આવશે જ નહીં, સીધું ચોથું સ્ટેપ આવી જશે બીજા સ્ટેપ પછી. રેડી? તો આ ખાસ યાદ રાખજો. ત્યારબાદ સાદો ભવિષ્યકાળ, તો એના માટે બી શબ્દનો પ્રયોગ થાય છે, પહેલો શબ્દ બી માત્ર સાદા ભવિષ્યકાળના વાક્યમાં જ આવશે, એના પેસિવ વાક્યમાં. ત્યારબાદ ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ, એના પેસિવના વાક્યમાં પ્રયોગ થશે બીઇંગ શબ્દનો, બી આઈ એન જી બીઇંગ, બરાબર? ચાલુ ભૂતકાળ કે ચાલુ વર્તમાન કાળનું વાક્યનો પેસિવમાં ફેરવો છો તો આ શબ્દ છે એ મૂકવો કમ્પલસરી છે, ફરજિયાત છે. ત્યારબાદ પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ, એમાં પ્રયોગ થશે તમારો શબ્દ નંબર 3 બી ન, એટલે કે ત્રણેય પૂર્ણ કાળની અંદર પેસિવ કરતી વખતે બિન શબ્દ છે એ આપણે કમ્પલસરી મૂકવો પડે છે. તો આ 3 શબ્દ લખ્યા છે, કયા કાળ સાથે કયા શબ્દનો પ્રયોગ થશે આ એની માહિતી છે, બરાબર? ત્યારબાદ છે સ્ટેપ નંબર 4, ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ કમ્પલસરી. કોઈ પણ કાળના વાક્યને પેસિવમાં ફેરવતી વખતે ક્રિયાપદના ભૂત કૃદંતના રૂપનો જ પ્રયોગ થાય છે. શોર્ટમાં તમે V3 તરીકે તમે એને યાદ રાખી શકો, બરાબર? ત્રીજા સ્ટેપ પછી ચોથું સ્ટેપ શું તો કે V3 એવું યાદ રાખી શકો, પણ V3 એટલે ક્રિયાપદનું ભૂત કૃદંત ઈ તમને યાદ હોવું જોઈએ. અને બીજી વસ્તુ, આના સ્પેલિંગ તો તમે પાકા કરેલા હોવા જોઈએ, કારણ કે સ્પેલિંગ જો ખોટો હશે તો પણ તમારો માર્ક્સ કપાશે, એટલે ભૂત કૃદંતના સ્પેલિંગ કો હજી પાકા ના કર્યા હોય તો પાકા કરી લેજો, બરાબર? એની જરૂરિયાત પડશે. 5મા નંબરના સ્ટેપમાં તમારે શબ્દ મૂકી દેવાનો છે બી બાય બાય, એટલે કે ભૂત કૃદંતનું રૂપ મૂકી દેશો, પછી આ શબ્દ મૂકી દેશું, બાય એટલે થશે દ્વારા, બરાબર? બાય એટલે દ્વારા, તો આ શબ્દ છે એ આપણે મૂકી દેવાનો થશે. નંબર 6 એના ઉપર આવશે કર્તા. હવે કર્તા અહીંયા આવશે, જો તમને જે પ્રશ્ન વાક્ય આપ્યું હશે એમાં કર્તા પહેલા સ્થાને હશે કે એક્ટિવ વાક્ય હશે, તો બેસિકમાં એને આપણે 6થા નંબર ઉપર લેવાનું છે. અને કર્તામાં પણ પાછું એ ધ્યાન રાખવાનું કે જો આપણને કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ આપ્યું હોય કે કોઈ જાતિવાચક નામ આપ્યું હોય તો એ આપણે એમને જ મૂકી દઈશું, એમાં આપણે કોઈ પણ પ્રકારના ફેરફાર કરશું નહીં. પરંતુ જો આપણને કર્તા તરીકે વિભક્તિ કોષ્ટકમાંથી કર્તા વિભક્તિમાંથી કોઈ પણ શબ્દ કર્તા તરીકે આપ્યો હશે તો એનું આપણે કર્મ વિભક્તિમાં રૂપાંતર કરીને અહીંયા લખવાનું થશે, એ ખાસ યાદ રાખજો, બરાબર? અને છેલ્લે વાક્યમાં આવતા અન્ય શબ્દ એ આપણે લાસ્ટમાં છેલ્લે મૂકવાનું થશે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ છે તમારા વાક્યને પેસિવમાં ફેરવવા માટેના 7 સ્ટેપ. હવે વિદ્યાર્થી મિત્રો, એવું નથી કે આ 7 સ્ટેપને આધારે તમે કોઈ પણ એક્ટિવ વોઇસના વાક્યને પેસિવ વોઇસમાં ફેરવી શકો. મોટાભાગની સ્કૂલોમાં, મોટાભાગના ક્લાસીસોમાં એક્ટિવ અને પેસિવ વોઇસ જ્યારે શીખવાડે છે ત્યારે કઈ રીતે શીખવાડે છે તો કે સ્ટ્રક્ચર બેઝ ઉપર, એટલે કે વાક્ય રચના મુજબ. તો જો વિદ્યાર્થી મિત્રો વાક્ય રચના પ્રમાણે એક્ટિવ અને પેસિવ વોઇસ શીખવામાં આવે તો તમને ન
લાગે અને મોટાભાગના વિદ્યાર્થીઓનું કહેવાનું એવું છે કે સાહેબ એક્ટિવ પેસિવ અઘરું લાગે છે, બરાબર, આવડતું નથી, ફાવતું નથી. તો એનું રીઝન એ જ છે કે વાક્ય રચનાઓ લખવા બેસો તો 8 કાર્ડની મારે તમને વાક્ય રચના લખવાની પડે. 8 કાર્ડની એક્ટિવ વાક્ય રચના, 8 કાર્ડની પેસિવ વાક્ય રચના, તો 8 × 16 વાક્ય રચના તો ઈ થઈ. ત્યારબાદ ઈ તો ખાલી પોઝિટિવની વાત કરી આપણે, પછી ઈ જ 16 વાક્ય રચના નેગેટિવ પ્રમાણે લખવી પડે. એ જ રીતના 16 વાક્ય રચના છે ઈ પછી ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ પ્રમાણે લખવી પડે. તો 16 તેરી 48 વાક્ય રચનાઓ તમારે વિદ્યાર્થી મિત્રો પાકી કરવાની થાય અને ઈ 48 વાક્ય રચનાઓ છે ઈ પાકી ન થઈ શકે. હા, જે બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ હોય, અતિશય હોશિયાર વિદ્યાર્થીઓ હોય પાકી કરી નાખશે. બાકી શું થશે? વાક્ય રચના ગોખવી પડશે. ગોખશો એટલે આડાઅવળું થઈ જશે અને આડાઅવળું થઈ જશે અને પરિણામે તમારું વાક્ય ખોટું પડે છે. એટલે આપણે વાક્ય રચના પ્રમાણે નથી ગયા. તમે જોજો ખાસ, આપણે આ સ્ટેપ પ્રમાણે ગયા છીએ અને આ 7 સ્ટેપ અને સાથે તમે આ બે થિયરી જે આપણે અલગ લખેલી છે, બરાબર, આટલું તમે પાકું કરો એટલે 8 કાર્ડ પોઝિટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ, ઈ સિવાય પણ તમને બે કર્મવાળા વાક્ય છે, WH વાળા વાક્ય છે, ઇન્ફિનિટિવના વાક્ય છે, બરાબર, આવા અલગ અલગ પ્રકારના વાક્યો પૂછાય છે, એ પણ તમને આવડી જ જશે, 100% આવડી જશે. ખાલી તમારે યાદ કેટલું રાખવાનું છે તો કે આ 7 સ્ટેપની જે થિયરી છે આને તમારે યાદ રાખવાની છે. બીજી અગત્યની વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે આ 7 સ્ટેપ આપણે જે ક્રમમાં લખ્યા છે એ જ ક્રમ મુજબ યાદ રાખવા પડશે. આમાં આડાઅવળું બિલકુલ ચાલશે નહીં. જનરલી આપણે એમ કેવું હોય કે ભાઈ મુદ્દાસર પ્રશ્ન હોય તો એમાં સાહેબ 10 મુદ્દા લખાયા હોય તો આપણે સાહેબને ક્યારે કહેતા હોય કે સાહેબ બીજો મુદ્દો આગળ આવી જશે ને પેલો મુદ્દો છે 8મા નંબર પર વહી જશે અને આડાઅવળું થઈ જશે તો ચાલશે. તો બીજા વિષયમાં તમને સાહેબ એમ કહેતા હોય ચાલશે, કાંઈ વાંધો નહીં, બધા મુદ્દાઓ આવી જવા જોઈએ, આડાઅવળું થઈ જશે તો ચાલશે. પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આમાં એક પણ સ્ટેપ જો આડાઅવળું થશે તો તમારું વાક્ય છે ખોટું જ પડશે. આ જે આપણે 7 લાઈનમાં લખ્યા છે કે ભાઈ કર્મ, કાળ મુજબ રૂઢિનું રૂપ, બી, બિંગ અને બિંગ, પછી ભૂત, કૃદંત, બાય, કર્તા, અન્ય શબ્દ, આ જ ક્રમ મુજબ તમારે યાદ રાખવાના થશે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો આ જે થિયરી આપણે લખી છે આજના લેક્ચરમાં ખૂબ અગત્યની થિયરી છે, બરાબર. એક્ટિવ પેસિવ નો આધાર જ આના ઉપર છે, તમે કહેશો તો પણ કાંઈ વાંધો નથી. તો એવી આ જે મુખ્ય થિયરી છે, મેઇન થિયરી છે, એ આપણે આ વિડિયો લેક્ચરમાં જોઈ. આ થિયરીને ખાસ એટલે ખાસ તમે ઉતારશો તો ખરા જ ફેરબુકમાં, પણ પાકી કરવી ખાસ અગત્યની છે. કારણ કે હવે પછીના લેક્ચરમાં જ્યારે આપણે મળીશું ત્યારે આપણે આના એક્ઝામ્પલ છે એ સોલ્વ કરવાના થશે. તો એક્ઝામ્પલ તમને ક્યારે આવડશે? જો તમને થિયરી આવડતી હશે તો હું એક્ઝામ્પલ સોલ્વ કરાવીશ કે તમને ખબર પડશે, નહીંતર તમને ખ્યાલ આવશે નહીં. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ થિયરી જે છે એ તમે વ્યવસ્થિત રીતે પાકી કરી લેજો જેથી કરીને તમને એક્ઝામ્પલ સમજાઈ જાય અને એક્ટિવ પેસિવ વોઇસ આવડે.